આ વિડીયોમાં આપણે લઘુત્તમ વેતન ધારો ધૈફમ વિશે વાત કરીશું. આ ધારો લઘુત્તમ વેતન નક્કી કરવા અને તેમાં સુધારો કરવાની સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાને આવરી લે છે. આ કાયદાનો ઉદ્દેશ્ય ભારતમાં મજૂરોના આર્થિક શોષણને અટકાવવાનો અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પૂરતો પગાર મળે તેની ખાતરી કરવાનો છે. આ કાયદો સરકારને લઘુત્તમ વેતન નક્કી કરવાની સત્તા આપે છે. કલમ ફ હેઠળ વેતન નક્કી કરવા અને સુધારા માટે પારદર્શક કાનૂની પ્રક્રિયા આપવામાં આવી છે. આગળ આપણે વેતન નક્કી કરવાની સત્તા અને પદ્ધતિ જોઈશું, જેમાં કાયદાની કલમ 3 અને કલમ ફની અગત્યની જોગવાઈઓનો સમાવેશ થાય છે. કલમ ફી મુજબ યોગ્ય સરકાર શેડ્યુલ્ડ એમ્પ્લોયમેન્ટ્સ માટે લઘુત્તમ વેતન નક્કી કરે છે. મોંઘવારીને કારણે દર 5 વર્ષે ઓછામાં ઓછું એકવાર તેની સમીક્ષા કરવી ફરજિયાત છે. કલમ ફ હેઠળ આ વેતન નક્કી કરવા માટે 2 પદ્ધતિઓ છે. એ કમિટી પદ્ધતિ અથવા બી જાહેરનામા પદ્ધતિ. કમિટી પદ્ધતિમાં સરકાર એક કમિટી અને સબ કમિટીની નિમણૂક કરે છે. કમિટી જમીની સ્તરે તપાસ કરીને રિપોર્ટ સરકારને સોંપે છે. સરકાર સલાહકાર બોર્ડ સાથે ચર્ચા કરીને ભલામણો સ્વીકારે છે અને ગેઝેટમાં જાહેર કરે છે. કમિટીના બંધારણ કલમ ય મુજબ તેમાં 3 પ્રકારના સભ્યો હોવા ફરજિયાત છે: માલિકોના પ્રતિનિધિઓ, કામદારોના પ્રતિનિધિઓ અને સ્વતંત્ર વ્યક્તિઓ. સ્વતંત્ર સભ્યોની સંખ્યા કુલ સભ્યોના 3 ભાગથી વધુ ન હોવી જોઈએ. જાહેરનામા પદ્ધતિમાં સરકાર સૌપ્રથમ મુસદ્દાનું પ્રકાશન કરે છે, જેને ડ્રાફ્ટ નોટિફિકેશન કહેવાય છે. ત્યારબાદ ગેઝેટમાં પ્રસિદ્ધ થયાની તારીખથી ઓછામાં ઓછા 2 મહિનાની અંદર વાંધા સૂચનો મંગાવવામાં આવે છે. પછી સરકાર સલાહકાર બોર્ડ સાથે ચર્ચા કરીને તેના પર વિચારણા કરે છે. ઉપરની 2 પ્રક્રિયાઓમાંથી કોઈપણ એક પૂરી કર્યા પછી સરકાર અંતિમ લઘુત્તમ વેતન દર નક્કી કરે છે અને તેને અંતિમ જાહેરનામા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જો કોઈ ચોક્કસ તારીખ ન આપી હોય તો કાયદો ગેઝેટમાં પ્રસિદ્ધ થયાના બરાબર 3 મહિના દિવસ પછી અમલમાં આવે છે. મહત્વપૂર્ણ કેસ લો પૈકી વિજય કોટન મિલ્સલી વી. સ્ટેટ ઓફ અજમેર કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લઘુત્તમ વેતન નક્કી કરવું એ જાહેર હિતમાં છે. એડવર્ડ મિલ્સ કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે કઈ પદ્ધતિ અપનાવી તેનો સંપૂર્ણ અધિકાર સરકારનો છે. નિષ્કર્ષમાં લઘુત્તમ વેતન નક્કી કરવાની પ્રક્રિયા એકદમ લોકશાહી ઢબની અને પારદર્શક છે. આ કાનૂની પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે સરકાર વાસ્તવિક પરિસ્થિતિ, મોંઘવારી અને બંને પક્ષોને સાંભળીને જ વેતન નક્કી કરે. આ ઔદ્યોગિક ન્યાયના સિદ્ધાંતને અનુસરે છે. લઘુત્તમ વેતન ધારો ધૈફણના સંપૂર્ણ અભ્યાસ માટે તમારો આભાર.